વડોદરા શહેરના મધુનગર બ્રિજથી છાણી તરફ અને છાણીથી ગોરવા તરફ જતા બ્રિજ નીચે તિરાડો અને સળિયા દેખાતા સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા રેલવે તંત્ર તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવા યાર્ડ પાસે ₹17.15 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 28/8/2011ના રોજ કરવામાં આવ્યું। આ બંધાયેલા બ્રિજના નીચે રેલવે ક્રોસિંગ બ્રિજ સળિયા અને તિરાડો દેખાતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ રેલવે તંત્ર તથા કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ તિરાડો અને સળિયા દેખાતા વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી। આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી। જે તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, સાથે હાલ ઓવરબ્રિજ બંધ રહેવાનો હોય ત્યારે વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ કરી હતી। વડોદરા શહેરના છાણીથી મધુનગર અને મધુનગરથી છાણી અવર જવર કરવા માટે સરકાર દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો। તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 17 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। હાલમાં જોવા જઈએ તો આ બ્રિજના નીચે સળિયા દેખાવા લાગ્યા છે, ક્યાંક તિરાડો પડેલી દેખાય છે, નીચેથી તમામ ઉપરનો ભાગ દેખાઈ રહ્યો છે। રોડ ઉપરથી જે તેમ બ્યુટિફિકેશન કરવામાં, બ્યુટી પાર્લર જેવું કામ ઉપરથી સારો છે, પરંતુ નીચેથી સળિયા અને તિરાડો દેખાઈ રહી છે। આ બ્રિજ પાછળ 17 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, ત્યારે આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા હોય કે રેલવે તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે। બીજી બાજુ જોવા જઈએ તો આ અવર જવરનો બ્રિજ છે અને હાલમાં વડોદરા શહેરની અંદર જે કામગીરી ચાલી તેના કારણે પંડ્યા હોટલ અને નવાડનો બ્રિજ બંધ રહેવાનો છે। તો આ સમય દરમિયાન આ મધુનગર બ્રિજના નીચેથી જે રિપેરિંગ કામ છે કરવામાં આવે તેવી અમારી માંગ છે।